નમસ્કાર મિત્રો આજની વિડીયોમાં વાત થશે સવારની મુખ્ય હેડલાઇન્સ, ત્યારે આગળ વાત થશે પીએમ કિસાનનો 19મો હપ્તો આ દિવસે જારી થશે, ત્યારે વાત થશે દિલ્હીની શાળામાં ફરીથી બોમ્બની ધમકીના મેલ મળી રહ્યા છે, આગળ વાત થશે અંબાલાલ પટેલની નવી આગાહી સામે આવી છે, ત્યારે વાત થશે ઠંડીના કહેર વચ્ચે વરસાદનું એલર્ટ આપવામાં આવ્યું છે, ત્યારે વાત થશે અમદાવાદ, રાજકોટ સહિત રાજ્યભરમાં આવકવેરા વિભાગના દરોડા સામે આવ્યા છે, આગળ વાત થશે ભારતમાંથી મળી લાખો ટન સોનાની ખાણ, ત્યારે વાત થશે પુત્રની નજર સામે રખડતા ઢોરની અડફેટે પિતાનું મોત થયું છે, આગળ વાત થશે અમેરિકાથી ડિપોર્ટ કરાયેલા ગુજરાતીઓ સામે કાનૂની કાર્યવાહી નહીં થાય, ત્યારે આગળ વાત થશે ગુજરાતમાં યોજાશે માય ભક્તોનો મહાકુંભ, આગળ વાત થશે વડોદરામાં ગેસ કટરની ચિનગારીથી શ્રમિકનું મોત થયું છે, ત્યારે આગળ વાત થશે ભારતીય સેનાએ 7 પાકિસ્તાનીઓને ઠાર માર્યા છે। હવે મિત્રો સમાચારો વિસ્તારથી। ભારતીય સેનાએ જમ્મુ કાશ્મીરના પૂંછ જિલ્લામાં કૃષ્ણા ઘાટી સેક્ટરમાં એલઓસી પર ઘૂસણખોરીનો પ્રયાસ કરી રહેલા 7 પાકિસ્તાનીઓને ઠાર માર્યા છે। આ ઘૂસણખોરોમાં પાકિસ્તાની કુખ્યાત બોર્ડર એક્શન ટીમના આતંકવાદીઓ પણ સામેલ છે। મીડિયાના રિપોર્ટ અનુસાર સૂત્રોના હવાલાથી કહેવામાં આવ્યું છે કે આ ઘટનામાં 4 ફેબ્રુઆરી રાત્રે બની હતી, જ્યારે નિયંત્રણ રેખા નજીક ઘૂસણખોરીનો પ્રયાસ કરવામાં આવ્યો હતો। મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો વડોદરામાં ગેસ કટરની ચિનગારીથી શ્રમિકનું મોત થયું છે। વડોદરામાં આવેલી ઇલેક્ટ્રોમેગ્નેટ કંપનીમાં કામ કરતા આ 13 શ્રમિક થિનરની ડોલ લઈને જઈ રહ્યા હતા, દરમિયાન એક ડોલની કડી તૂટતા થિનર તેમના પર પડ્યું હતું। તેવામાં ગેસ કટરનું કામ ચાલતું હોવાથી તેની ચિનગારીથી દાઝી જતા તેમને સારવાર અર્થે હોસ્પિટલમાં લઈ જવાયા છે, જ્યાં સારવાર દરમિયાન ચોથા દિવસે તેમનું મોત થયું છે। આ મામલે સિનોર પોલીસ મથકમાં અકસ્માતે મોતની નોંધ કરવામાં આવી છે। મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ગુજરાતમાં યોજાશે માય ભક્તોનો મહાકુંભ। પ્રયાગરાજ મહાકુંભ વચ્ચે હવે ગુજરાતમાં પણ એક મહાકુંભ યોજાવા જઈ રહ્યો છે। આ મહાકુંભમાં શ્રદ્ધાળુઓ આસ્થાને ડૂબકી લગાવવા માટે નહીં, પરંતુ એક જ જન્મમાં એક જ સ્થળે એક સાથે 51 શક્તિપીઠોની પરિક્રમા કરવા માટે આવશે। માય ભક્તોના મહાકુંભ બનાસકાંઠા જિલ્લાના દાંતા તાલુકામાં સ્થિત અંબાજી શક્તિપીઠ ખાતે યોજાશે, જે 51 શક્તિપીઠોમાંનું એક છે। મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો અમેરિકાથી ડિપોર્ટ કરેલા ગુજરાતીઓ સામે કાનૂની કાર્યવાહી નહીં થાય। અમેરિકામાં ગેરકાયદેસર પહોંચેલા ગુજરાતના 37 લોકો વિરુદ્ધ પોલીસ દ્વારા કાર્યવાહી ન કરવાનો મહત્વપૂર્ણ નિર્ણય રાજ્યના ગૃહ વિભાગ દ્વારા કરવામાં આવ્યો છે। ગુજરાતમાં કબૂતરબાજીના કૌભાંડમાં સક્રિય એજન્ટોની નેટવર્કની માહિતી એકઠી કરવા માટે કાયદાકીય પ્રક્રિયાના ભાગરૂપે તમામના નિવેદનો લેવામાં આવશે, જેના આધારે આગામી દિવસોમાં પોલીસ દ્વારા કાર્યવાહી કરવામાં આવશે। મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો પુત્રની નજર સામે રખડતા ઢોરની અડફેટે પિતાનું મોત થયું છે। બનાસકાંઠાના વાવ થરાદમાં રખડતા ઢોરે વધુ એક જિંદગીનો ભોગ લીધો છે। રખડતા ઢોરે સિંગડું મારતા આધેડ શખ્સને ગંભીર ઇજાઓ થયા બાદ પુત્રની નજર સામે જ ઢોરની અડફેટે આવતા પિતાનું મોત થયું છે। રખડતા ઢોરને કારણે હજુ પણ ગંભીર ઘટનાઓનો ભોગ બની રહ્યા છે। કોર્ટ દ્વારા આ મામલે તંત્રને કડક કાર્યવાહી કરવા માટે આદેશ આપવામાં આવ્યા છે, છતાં પણ રખડતા ઢોરની સમસ્યા હજુ પણ યથાવત જોવા મળી છે। મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ભારતમાંથી મળી છે લાખો ટન સોનાની ખાણ। મધ્યપ્રદેશના શિવપુરી જિલ્લામાં હીરા, સોના અને ચાંદીના વિશાળ ભંડાર મળવાની શક્યતા છે। ભારતના ભૂસ્તર શાસ્ત્રીય સર્વેક્ષણના તાજેતરના સર્વેક્ષણમાં આ વાત બહાર આવી છે। આવી સ્થિતિમાં આ શોધ માત્ર શિવપુરી માટે નહીં, પરંતુ સમગ્ર રાજ્યના અર્થતંત્ર માટે એક મોટી સિદ્ધિ સાબિત થઈ છે। સર્વે મુજબ શિવપુરી જિલ્લાના નરવર અને કાનિયાધન તાલુકામાં કિંમતી ખનિજ સંસાધનોની હાજરીના સંકેત મળી રહ્યા છે। મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો અમદાવાદ, રાજકોટ સહિત રાજ્યભરમાં આવકવેરા વિભાગના દરોડા સામે આવ્યા છે। અમદાવાદ અને રાજકોટ સહિત રાજ્યના મોટાભાગના શહેરોમાં આવકવેરા વિભાગની ટીમના દરોડા સામે આવ્યા હોવાનું સામે જોવા મળી રહ્યું છે, જેમાં મીઠાના વેપારીઓ પર દરોડાની કાર્યવાહી કરવામાં આવી છે। જાણીતા દેવ ગ્રુપ ઉપર આ સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવી રહ્યું છે। તેમની અમદાવાદ ઉપરાંત રાજકોટ તેમજ ગાંધીધામમાં આવેલી પેઢી ઉપર કાર્યવાહી કરવામાં આવી છે। આવકવેરા વિભાગની 25 ટીમના 100 જેટલા અધિકારીઓ દ્વારા આ સર્ચ ઓપરેશન કરવામાં આવ્યું છે। મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ઠંડીના કહેર વચ્ચે વરસાદનો એલર્ટ।
હવામાન વિભાગની માહિતી અનુસાર આગામી 48 કલાકમાં લદ્દાખ અને કાશ્મીરના ઘણા ભાગોમાં વરસાદ અને હિમવર્ષા થઈ શકે છે. ઉત્તર પ્રદેશમાં આગામી 2 દિવસમાં વરસાદની આગાહી અંગે હવામાન વિભાગે ચેતવણી જારી કરી છે. છેલ્લા 24 કલાકમાં ઉત્તર પ્રદેશના ઘણા વિસ્તારોમાં વરસાદ નોંધાયો છે, તેથી ઠંડી પણ વધી ગઈ છે. હરિયાણા અને પંજાબમાં 8 ફેબ્રુઆરી સુધી વાદળછાયું વાતાવરણ અને વરસાદ પડી શકે છે. આ સાથે રાજસ્થાનના ઘણા ભાગોમાં હજી પણ ઠંડીનો પ્રકોપ યથાવત છે. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો અંબાલાલ પટેલની નવી આગાહી સામે આવી છે. હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ અવારનવાર આગાહી કરતા હોય છે. હવે તેમણે પણ પોતાની આગાહીમાં જણાવ્યું છે કે રાજ્યમાં 7 અને 8 ફેબ્રુઆરી પવનની ગતિ વધુ રહેશે. 8, 9 અને 10 ફેબ્રુઆરી વાદળો આવી શકે છે. સાથે આગાહી આકરી છે કે ઉત્તર અને મધ્ય ગુજરાતમાં પવનની ગતિ વધુ જોવા મળશે. આ ઉપરાંત રાજ્યમાં ધીમી ગતિએ મહત્તમ તાપમાનમાં વધારો થશે, જે 35 ડિગ્રી સુધી પણ પહોંચી શકે છે. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો દિલ્હીની શાળામાં ફરીથી બોમ્બની ધમકીના મેલ મળી રહ્યા છે. દિલ્હી અને નોઈડાની શાળામાં ફરી એકવાર બોમ્બની ધમકીના મેસેજ મળ્યા છે. દિલ્હીની ઘણી શાળામાં બોમ્બ હોવાના કોલ મળી આવ્યા છે. પૂર્વ દિલ્હીની શાળામાં બોમ્બ મૂકવાનો સંદેશ મળ્યો હતો. આ પછી સલામતીના પગલાં અને ઇમરજન્સી પ્રોટોકોલ લાગુ કરવામાં આવ્યા છે. બોમ્બની આશંકા બાદ શાળા પ્રશાસન અને સુરક્ષા એજન્સીઓએ વિદ્યાર્થીઓની સુરક્ષા વધારી દીધી છે. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો પીએમ કિસાનનો 19મો હપ્તો આ દિવસે જારી થશે. પીએમ કિસાન સન્માન નિધિ યોજનાનો 19મો હપ્તો ફેબ્રુઆરીના અંત સુધીમાં જારી થઈ શકે છે. મીડિયાના રિપોર્ટ અનુસાર પીએમ મોદી 24 ફેબ્રુઆરીએ બિહારની મુલાકાત લઈ કૃષિ કાર્યક્રમોમાં ભાગ લેશે, સાથે અન્ય વિકાસ કાર્યો શરૂ કરાવશે. આ દરમિયાન તેઓ 19મા હપ્તાનું વિતરણ કરશે. આ પહેલા 15 ઓક્ટોબર 2024ના રોજ પીએમ મોદીએ આનો 18મો હપ્તો જારી કર્યો હતો અને આનો લાભ મેળવવા માટે KYC જરૂરી છે. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો સવારની મુખ્ય હેડલાઇન્સ. દિલ્હી ચૂંટણી માટે આજે ગણતરી કેન્દ્રો પર સુરક્ષા વ્યવસ્થા વધારી દેવામાં આવી છે. પીએમ મોદી 12 અને 13 ફેબ્રુઆરી અમેરિકાની મુલાકાત લેશે. અમેરિકાથી વધુ 487 ગેરકાયદેસર ભારતીય ઇમિગ્રન્ટ્સનો દેશ નિકાલ થશે. આજે ઇમરાન ખાનની પાર્ટી લાહોરને બદલે સ્વાબીમાં રેલી કાઢશે. ત્યારે વાત થશે હમાસ આજે વધુ 3 ઇઝરાયેલી બંધકોને મુક્ત પણ કરનારું છે. તો ચાલો મિત્રો, ફરીથી દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચાર લઈને મળતા રહીશો. ત્યાં સુધી અમને રજા આપશો. નમસ્તે.